વડોદરા ખાતે મધ્ય ઝોન દ્વારા નારી શક્તિ અધિનિયમ બિલ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે મુખ્ય સંબોધન આપ્યું હતું। તેમણે બિલના મહત્વ, મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા માટે સરકારના પ્રયાસો અંગે વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની તથા વડોદરા જિલ્લાના પ્રભારી ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પણ સરકાર દ્વારા મહિલાઓના હિતમાં લેવાતા નિર્ણયોનું સમર્થન વ્યક્ત કર્યું હતું। પત્રકાર પરિષદ દરમિયાન બિલ અંગેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા। અને ઇન્ડિયા અલાયન્સ પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે। તેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ પણ તૂટ્યું છે। આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નેગેટિવ રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિના ઘડતરમાં બહેનોના સન્માન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે। કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધને અત્યાર સુધીના જેટલા પણ પરિવારવાદના પોષવાનું કામ કર્યું છે એ ખૂબ નિંદનીય છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી। એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો નહીં મળે। કોંગ્રેસ એનો વિરોધ કરીને પોતાની કુટિત માનસિકતા પ્રકટ કરી દીધી છે। એક બાજુ મહિલાઓના હિતમાં વાત કરવી અને જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે છે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવામાં આવે છે। કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે। મહિલાઓના હિતોને અવગણના કરીને કોંગ્રેસની એક જૂની આદત છે। કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્યની સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી હતી। લટકાવવાના, ભટકાવવાના, નટકાવાય એવા જે કોંગ્રેસનું દેશ માટેનું વલણ રહ્યું છે એ ખૂબ નુકસાનકારક છે। કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શન, SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનો જે કાનૂન, જનધન યોજના, આધાર, ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ વિરોધ કરેલો છે। સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીશાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, 2 દિવસ પહેલા જે રીતે લોકસભાનું પાર્લામેન્ટ સેશન, સ્પેશિયલ સેશન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ જે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે ત્યારે નારી શક્તિને વધુ મજબૂત બનાવવા માટે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમને 33% આરક્ષણ મળે એવા પ્રકારનો બંધારણમાં સુધારો કરવાની આવશ્યકતા હતી। એનું બિલ લઈને એમને સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું અને આપ સૌને જણાવીને દુઃખ થાય
કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું. ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઊભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે. આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિથી વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી 33% આરક્ષણ માટેની એક સુવિધા અને મહિલાઓના સશક્તિકરણની વાત જ્યારે કરવામાં આવી દેશ સમક્ષ, તો એનો પણ વિરોધ કરવો એ એમની માનસિકતા બતાવે છે. આપના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોંગ્રેસની આ મહિલા વિરોધી માનસિકતાની કોંગ્રેસના લોકોને આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને જાકારો આપીએ. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.